वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા સગ્ગા ભગીની મયુરીબેને મને પ્રશ્ન કર્યો કે જ્યેષ્ઠ ભ્રાતા શિક્ષાપત્રીના 52 અને 53મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ સ્ત્રીઓને આજ્ઞા કરતા કહે છે કે કર્તવ્યમ ઉર્ધ પુંડ્રમ ચ પુંભીરેવ શચંદ્રકમ કાર્ય સદ્વા નારીભીર ભાલે કુંકુમ ચંદ્રકઃ પુંડ્રમ વા ચંદ્રકો ભાલે ન કાર્ય મૃત ના થયા. અર્થાત કે તે પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ પુંડ તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ એટલે કે પતિવ્રતા એવી જ સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુંકુમનો ચાંદલો કરવો અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે દરેક સ્ત્રીઓને આપેલી છે અને એને લઈને આપણા સંપ્રદાયમાં બધી જ સ્ત્રીઓ ઉર્ધ્વપુંડ તિલક કરતી નથી અને સધવા નારી કેવલ ચાંદલો કરે છે અને વિધવા વનિતાઓ તિલક પણ નથી કરતી અને ચાંદલો પણ નથી કરતી. પરંતુ ઇતર સંપ્રદાયની અંદર એવો આચાર જોવા મળે છે કે એ સંપ્રદાયમાં માતાઓ અને બહેનો ઉર્ધ્વપુંડ તિલક પણ કરે છે. તો શું સ્ત્રીઓને ઉર્ધ્વપુંડ તિલક કરવાનો અધિકાર છે કે નહીં, એ સંબંધમાં શાસ્ત્રોનો શું મત છે? કારણ કે ઇતર સંપ્રદાય વાળા પણ પોતાના સંપ્રદાયની સ્ત્રીઓ પાસે ઉર્ધ્વપુંડ તિલક કરાવે છે. એને માટે એ લોકો પાસે પણ કોઈ ઠોસ શાસ્ત્રના પ્રમાણ તો હશે જ. તો આપણા સંપ્રદાયની અંદર સ્ત્રીઓ ઉર્ધ્વપુંડ તિલક નથી કરતી, તો શું એ સંબંધમાં શાસ્ત્રોના કોઈ પ્રમાણ છે? અને પ્રમાણ હોય તો કૃપા કરીને આપ ઉપસ્થિત કરો. આ પ્રમાણે અમારા કનિષ્ઠ ભગિનીએ અમને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ સંબંધ પર થોડો વિચાર વિમર્શ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો પંચરાત્ર શાસ્ત્રની પાદ્મ સંહિતામાં કહેલું છે કે સ્ત્રીણામપી હરેર્વક્ત્યા તિલકમ ધાર્યતે સદા ઉર્ધ્વપુંડ્રમ વિશેષેણ વિષ્ણુ પ્રિય કરમ સ્મૃતમ. અર્થાત કે સ્ત્રીઓએ પણ શ્રી હરિની ભક્તિથી તિલક હંમેશા ધારણ કરવું જોઈએ. ખાસ કરીને ઉર્ધ્વપુંડ તિલક ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે સ્ત્રીઓએ પણ ભગવાન શ્રી હરિની ભક્તિથી ઉર્ધ્વપુંડ તિલક હંમેશા ધારણ કરવું જોઈએ. તે જ પ્રમાણે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે, યે નરઃ સ્ત્રિયશ્ચૈવ વિષ્ણુ ભક્તિ પરાયણઃ તે ધારયન્તે લલાટે તિલકમ મોક્ષદાયકમ. અર્થાત કે જે પુરુષો અને સ્ત્રીઓ વિષ્ણુ ભક્તિમાં લાગેલા છે તેઓ લલાટ પર તિલક ધારણ કરે છે, જે મોક્ષ આપનારું છે. આ પ્રમાણે અહીં પુરુષ અને સ્ત્રી બંનેને સમાન રીતે તિલક કરવાનો અધિકાર દર્શાવવામાં આવેલો છે અને એના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તિલક સ્ત્રીઓ પણ ધારણ કરી શકે છે. પરંતુ યાજ્ઞવલ્ક્ય એ સંબંધમાં કંઈક બીજી જ વાત કહે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એવું કહે છે કે ન સ્ત્રીણામ વેદ કર્માધિકાર ન તિલક ધારણે વિધિ.
અર્થાત કે સ્ત્રીઓને વૈદિક કર્મોમાં અધિકાર નથી અને તિલક ધારણ કરવા માટે નિયમ પણ નિર્ધારિત નથી. આ પ્રમાણે અહીં સીધો પ્રતિબંધ નથી, પણ સ્પષ્ટ વિધાન પણ નથી. એટલે કેટલાક આચાર્યો આને મર્યાદા તરીકે લે છે. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એવું કહી રહ્યા છે કે સ્ત્રીઓ વૈદિક કર્મમાં અધિકાર ધરાવતી ન હોવાથી એને તિલક ધારણ કરવામાં નિયમ પણ નિર્ધારિત કરેલો નથી. પરંતુ ઇતર સંપ્રદાયમાં અને એમાં પણ રામાનુજ સંપ્રદાયની પરંપરામાં એવા વચનો જોવા મળે છે કે સ્ત્રીણામ અપી તિલક ધારણમ ભક્તિ લક્ષણમ, અર્થાત કે સ્ત્રીઓ માટે પણ તિલક ધારણ કરવું ભક્તિનું લક્ષણ છે. શ્રી વૈષ્ણવ પરંપરામાં રામાનુજ સંપ્રદાયમાં કેટલીક સ્ત્રીઓ ઉર્ધ્વપુંડ તિલક પણ કરે છે અને કેટલીક સ્ત્રીઓ ઉર્ધ્વપુંડ તિલક કરતી પણ નથી. એટલે ત્યાં વિકલ્પ છે. ગૌડીય વૈષ્ણવ પરંપરામાં અર્થાત કે ચૈતન્ય મહાપ્રભુજી કૃત જે ગૌણ સંપ્રદાયમાં એવા વચનો જોવા મળે છે કે હરિભક્તે હે લક્ષણમ તિલક ધારણમ, અર્થાત કે હરિભક્તિનું એક લક્ષણ તિલક ધારણ કરવું છે. અહીં પણ સ્ત્રી પુરુષ ભેદ નથી, એટલે બંને જણા તિલક કરી શકે છે એવું ત્યાં વચન જોવા મળે છે. જ્યારે આપણા સંપ્રદાયની પરિસ્થિતિ જે છે એ સંપૂર્ણપણે ભિન્ન છે. આપણા સંપ્રદાયમાં સ્ત્રીઓને કે વિધવા વનિતાઓને ઉર્ધ્વપુંડ તિલક કરવાની મનાઈ કરવામાં આવેલી છે. જે વાત શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી જોવા મળે છે. એટલે આ બધી વાત જે છે એ સાંપ્રદાયિક આચાર પર આધાર રાખે છે. કેટલાક સંપ્રદાયોની અંદર સ્ત્રીઓને ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાની છૂટ આપવામાં આવેલી છે. કારણ કે પંચરાત્ર શાસ્ત્ર આદિક આગમની અંદર સ્ત્રીઓને ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાની છૂટ આપેલી છે. એટલે એ લોકોએ એ આચાર અપનાવેલો છે. જ્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય જે છે એવું કહે છે કે સ્ત્રીઓને વૈદિક કર્મ કરવાનો અધિકાર નહીં હોવાથી એઓ તિલક ધારણ ન કરી શકે. એટલે ત્યાં વિકલ્પ આપવામાં આવેલો છે. ગૌડ સંપ્રદાય રામાનુજ સંપ્રદાયની અંદર સ્ત્રીઓ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરી શકે છે એઓને છૂટ આપવામાં આવી છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રીઓને ઉર્ધ્વપુંડ તિલક કરવાની મનાઈ કરવામાં આવેલી છે. આ સંબંધમાં સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 53ની ટીકામાં ભૃગુ ઋષિના વચનને ટાંકતા કહે છે કે લલાટે કુંકુમમ નાશા ભૂષણમ કર કંકણમ કંઠસૂત્રમ ચ સદ્વા દૂરયેન ન કદા ચેન, અર્થાત કે સધવા સ્ત્રીએ કપાળમાં કુંકુમનો ચાંદલો કરવો, નાકમાં ઘરેણું રાખવું, હાથના કાંડામાં કંકણ પહેરવું અને ગળામાં કંઠસૂત્ર એટલે કે મંગલસૂત્ર પહેરવું. સધવા સ્ત્રીઓએ આટલી વસ્તુ ક્યારેય પોતાના શરીર ઉપરથી દૂર ન કરી. આ પ્રમાણે ભૃગુ ઋષિએ જે વચન ટાંકેલું છે એ વચનને ટાંકતા સદગુરુ સતાનંદ સ્વામીએ આ વાત કહેલી છે. એટલે જે સધવા નારી છે એ સધવા નારીએ પોતાના કપાળમાં કેવલ કુંકુમનો ચાંદલો કરવો, જે પ્રમાણે માતા રાધા છે, માતા લક્ષ્મી છે, એવો પોતાના કપાળમાં પોતાના સૌભાગ્યના ચિહ્ન રૂપે કુંકુમનો ચાંદલો કરે છે. તે જ પ્રમાણે સધવા નારીએ પણ પોતાના લલાટમાં કેવલ કુંકુમનો ચાંદલો જ કરવાનો છે, પરંતુ ઉર્ધ્વપુંડ તિલક કરવાનું નથી. આ પ્રમાણે ભૃગુ ઋષિના વચનને ટાંકતા સદગુરુ સતાનંદ સ્વામીએ આ બાબતનો ઉલ્લેખ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકામાં કરેલો છે. વિધવા નારીએ તો પોતાના કપાળમાં ક્યારેય પણ કોઈ તિલક કરવાનું નથી. અને જે સ્ત્રીઓના લગ્ન નથી થયા, જે કુંવારી છે, તેઓએ પણ પોતાના લલાટમાં કેવલ ને કેવલ
કુમકુમનો ચાંદલો જ કરવાનો છે, પરંતુ ઉર્ધ્વ પુંડ તિલક કરવાનું નથી. આ પ્રમાણેનો નિર્ણય સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરવામાં આવેલો છે. ઇતર સંપ્રદાયમાં ભલે સધવા નારી હોય કે કુંવારી કન્યા હોય એ ઉર્ધ્વપુંડ તિલક કરતી હોય, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રમાણેનો આચાર અપનાવવામાં આવેલો છે, અને એ પણ શાસ્ત્ર પ્રમાણે છે. આ પ્રમાણે અમારા ભગીનીએ જે અમને પ્રશ્ન કરેલો હતો એનો ઉત્તર આ પ્રમાણે અમે આપેલો છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.